અરે ગાઈસ, તો અમે જઈએ છીએ અત્યારે ફોડ લેવા માટે અમારા ખેતરે. મળી આવી સાહેબ કાચમાંથી જોઉં છું તો આપણે આ બે જણા ધોકું લઈને બીજી ગાડી આવશે એટલે ભૂંડને પાડવા જઈએ. ઊંચી છે ના તો ગાઈસ જો અમે તો ફોજ લેબડા ઉપર ફોજ છે એટલે અમે ધોકું મોટું લઈને ઉપડે છીએ. અરે લેબડા ઉપર જો ગાઈસ ગિલોડીનો વેલો અરે કળવી હોય હો. અરે કળવી હોય. હા રે જો ફોજ કેટલી બધી છે એ રહી નહીં લી. આ પેલા એનો પત્તો જ નહીં લી ફોનનો શિયો એ જો હેડ કેવું આટલામ તો ગાય જારે કાલ ફોટ લેવા આવ્યા હતા બધો હું નથી આવી. વરસાદ ચાલુ તો વરસાદ પડે ને તો ખાલી હાથે પાછો આવ્યો. તો ગાય જો આ બધી ફોજ જ છે અમારા લીમડા ઉપર. આ રહીલી આ ફોજ આ રહી ફોજ જ ના કહેવાય ફોદ પાળો હેડો તાન તમે આવું કે જીન કે પેલા એ ફોજ નહીં લી. આ નહીં ના કંસી રીતે ખબર પેલો ઉપર રહી ને રહી સમંગ તુલસી પાડે છે ફોજ અને હું વેણું છું. લે આટલા તો પત્તો વેણ તાણો ભેગો થઈ અલી વેલા એમ રાશક એટલા પેલા જઈ વેણશું એવું કરવું. ઓહો તો અહીંયા ઊંચી છે યાર બહુ બધી ફોજ છે. આ બાજુ પણ છે તો વધારે પણ ઊંચી એટલે પકડજો ચાર પત્તો એ લાવ પેલું બાજુ તો કોક આયાત ખાઈ જાય. આ પેલું ઊંચું કર કા હાય એ વેલો નેચો લાવવાનો. અલી વેટાળી નેચા લાવવાનું દીપલા ઈવન લઈને આવવાનું કોઈ એરા ને આકર્ષે કોઈ થાય ને શાળા છૂટી આવ અલી નહીં પડતી યાર મને થાક લાગે. ઊંચી બહુ આ બાજુ નેચી અલી આ બાજુ જો આ બાજુ આ બધી ફોજ જ છે. પોકાઉ તો જોવો કા અલી આમ વેટાળ કહો આમ ગોળ ગોળ વેટાળવા તો સીધું હોય તો વેટોળાય જલ્દી કરે ડાફેરો મારે નહીં મેળ પડો મારથી આટલું કહું થાકી મને શરદી થઈ ગઈ ને એટલે મારે નહીં મજા આવે. હે પેલબાજ હે પેલબાજ એટલે કઈ બાજુ એ બાજુ બધું ખાઈ જશે. આ રહી જો આ નહીં ફોજ નહીં અરે કોઈ કણ બધી ફોજ જ છે આ બધી. આ જોજે આ બાજુ તો ગાય જો વરસાદે બહુ અંધાર્યો છે આ બાજુ પણ. અમે આવ્યા છીએ ફોજ લેવા માટે હોય હાથમાં ફોજ આવી છે થોડી થોડી આમ પર તૂટી જાય બકા થોડી થોડી મેળવા કરો ને કે હકુ ચાલો પડશે. ગાઈસ તમને ખબર આવવાનું શું બના પત્તોનું એક મિનિટ મને દેખા દીધી ફોજ છે મુઠિયા બનેલા ભાઈ જો કા છોડીઓ કરવું હોય અને છે ને મુઠિયા બને મસ્ત. હો અમે આજ બનાવશું. આ બાજુ ખેતર છે આ હોટુ લઈને મંડી પડ્યો પત્તો જેવરું નહીં જેરાવ અલી આ બાજુ નેચી છે પેલા રેલમાં જઈએ રેલમાં તો નાલી કોક વળકો. ગાઈસ માર પાછળ આવ્યો તેટલો તમને વળગી તું એટલે પડીકા વાળું પાછું ફોજ વાળું ના વળગે ફોજ મેળવા જવું પડશે વળી લઈને
હટ પપ્પા દંતાળી આલો જો મસ્ત. તો ગાઈસ આ લાકડાથી તો કોઈ થયું ના એટલે મમ્મી આવું છે પેલી દંતાળી લઈને મોટી પોત પાડવા માટે. પેલો હોમો લેવા જશે પેલી જલ્દી હતી નહીં એટલે દંતાળી અલી. તો ગાઈસ જો અમે ઓનાથી પાડીશું ફોજ. અલે હા મારો વજન છે એટલો તો ઓનો છે. હું કો તો ગાઈસ જો ઓનાથી પાડીએ છીએ અમે ફોજ. એકી વખત આવી જાય બધી ફોજ નેચો. લે આવ લ્યો લ્યો. હવે આવ્યું બધું નેચો જો. આ વેણો આવો ઓય. ઓ ભાઈ વેણો ની. હું તો ખાલે પાડી આલે. ખેંચી લે એમને એમ લઈ આવો. એક જ પહેલા લઈને આવ્યા તો સારું હતું લીધા. તાણ હું બોલ. લાકડા તો ગાઈસ જો ખાસી ફોજ મળી ગઈ છે અહીંયાથી. મમ્મી આયા ફોજ વેણવા બધી આવી જઈને થોડી એક લઈ લેવા તા નહીં લેવી તા લેવાની મારે તો નહીં કરો માં તો આજે તો પેલા એ બનાવવાના છે. આ પત્તો બત્તો વેણ લેજો ફટાફટ. અલી પત્તો ને વેણો હાર્યું લઈ જઈએ તો હું વેણી કાઢો ઘેર જઈને. પણ આ પત્તો વેણી લે કે ગધેડી રહે જીઓ આ બધું ધન આવે ને આવે તરફ કોણ વેણા હવે ના હું નહીં વેણ લેતી આવી. તો ગાઈસ પેલું બક બહુ વરસાદ અંધાર્યો તમે જો. બસ એટલી ચાલશે. ચાલતી હે ચાલી રહી ચાલી રે હો ये काला ऊपर से पाड़वा હો तो खिचड़ी मिल जे खिचड़ी थे मैंने गाइस हम जा रहे हैं घर पर अले ता मोबाइल चाल बो क्योंकि आज है फो ગાઈસ અમે જઈએ છીએ ફોડ લઈને હવે ઘરે ફોજીઓ બનાવવા. पाछा कैमरा ना करते કેમ इसमें से दूध निकल रहा है ફોજ આટલી લીધી હે આ તો થોડી आटली तो फो चाल से વધારે हां गाइस जो आ कोनो केवा बीएच के वय कोनो યો સુવાઈ દેતા વાર પોગસ कोई संग कोन का भाग दियो मन तो तनो न मुठियो हारो भाव હાલો आ पद न ઓ લે મસ્ત બને दूधी नो नहीं भावतो जो कंकोड़ा नो वेलो हन કોઈ अरे પેલો નેનો નેનો હોય હોય જો આટલા બધા કંકોડાના વેલા છે ગાઈસ. થોડા થોડા ભેગા કરીને બનાવીએ અમે શાક. એડે કે મરવા દે કંકોડા હું કરે યાર શું કરો હેડો આપણે ઘેર જઈએ. કે ફોજે અંગાના મને ઉપડાવ્યું. આણા હું ગાઈસ જો બધા કોમે વળી ગયો આ તો મુઠિયો બનાવવાનો સુધી હું પણ સમારું છું. બીજો હસી ચોકા બીજો બા પણ આવી ગઈ અહીંયા લસણ ફોલાવવા માટે. શિમલા મિર્ચ નહીં અલ્યા મારા નખ નહીં જો કાપી દીધા તો એ ફોલાઈ જાય ફટફટ. તો ગાઈસ તો આ મુઠિયાની તૈયારી થઈ રહી છે તમે જોઈ શકો છો. આને વેલણિયા મુઠિયા કરી દેવાના. અમારો પિનલ બુન બનાવશે. જાડેજા તો ઊંઘ્યા છે દેખાતા જ નહીં કાળા મેશ. લાઇટે ઓછી છે ડીમ છે વરસાદના કારણે. આ બનાવશું વેલણિયો કરીશું. અને જો આ કાલની તૈયારી માટે શિમલા મિર્ચ ડુંગળી પર ટામેટા. તો ગાઈસ મેં પણ મુઠિયા આ પેલે શું કહેવાય ઢોકળા બનાવ્યા છે મસ્ત સોજીના. તો અમે પણ થોડું વ્લોગ તમને બતાવીશું. ઓકે થોડી વાર રહીને વ્લોગ શૂટ કરીએ ત્યાં સુધી બાય બાય. ગાઈસ હું આવી ગઈ છું તુલસીના ઘરે. એ બનાવે છે ઢોકળા. જો અહીંયા પણ છે લેવાની થાળી સીધા લેવાની મમ્મી
ખાલી લેતા નહીં ભાવતું. મારા ઘરે બને છે મુઠિયા અને તુલસી બુન બનાવશે ઢોકળા. ખાલી લેતા નહીં ભાવતું. આમાં 3D ટ્યુબ લઈ લે હાલ જ મટી જાય. ના હું આવડે કે તો મસ્ત ગાઈસ થાળી તૈયાર થઈ ગઈ. આ મૂકવાની ઊભી રહે. મૂકવાની હજી જો બહુ મસ્ત છે ઢોકળા. નહીં બરોબર દેખાતો લીમો ફોન કેમેરામાં. હા ખોજ લાયા તો હતો લી. કાલ લેવા જવી ફેર. તો મારી બેન બનાવી રહી છે મુઠિયા. મને તો બહુ જોર આવે છે. હેલો ગાઈસ, તો જો કેવી રીતે બનાવી રહી છે. હાય કઈ મેં નહીં રોટલા કરી ચાર રોટલી હવે પેલો ખાજો તો નાખ્યું એ બનાવે વધારે હા ખાતું હાય હાય જો જો કેવી રીતે ઉસાડી રહી છે. ગેસ બળલી